વિસાવદર તાલુકાનું હસનાપુર ગામ, હું હસનાપુર ગામનો નાગરિક એટલે કે ઈડીસી પ્રમુખ રાજેશભાઈ કાનજીભાઈ પાટડિયા. હવે ખાસ કરીને મારે જણાવવાનું કે હસનાપુરની વેદના શું છે. ખાલી હસનાપુરની વેદના એટલી જ છે કે અમે આ ભારત દેશ આઝાદ થયો પણ હસનાપુર હજી આઝાદ થયું નથી. અહીંયા એક પણ સરકારની સહાયના નામે ઝીરો છે. નથી અમને વાડીઓમાં વીજળી કે નથી અમારે પાક ધિરાણ કોઈ મળતું કે અમારે માવઠા થાય તો નથી કોઈ અમને સહાય મળતી કે નથી કોઈ અમારી ખરીદી ઓનલાઈનમાં અમારી ખરીદી નથી પણ થતી. અમારે આ ગામની પોઝિશન એવી છે કે અમે સેટલમેન્ટના ખેડૂત છીએ એટલે અમે કંઈ ગુનો કર્યો છે આ સરકારનો. તો આ સરકારને મારે કહેવાનું કે અમે બધાથી અમે વંચિત કેમ તમે અમને રાખો છો. અને અમારું ખાલી અહીંનું એક મતદાન એક જ હાલે છે, બાકી અમારું અહીં કોઈ પ્રકારનું કંઈ હાલતું નથી. મત લેવા હોય ત્યારે બધા આવી જાય છે અને અમે જે અમારા મુદ્દા રજૂ કરીએ છીએ અમે બહુ પીડાઈએ છીએ પણ અમારા મુદ્દા કોઈ સાંભળવા વાળું છે જ નહીં. એટલે ખાસ કરીને મારે આ સરકારને કહેવાનું કે હસનાપુર ગામ કા પાકિસ્તાન ભેગું જોડી દો એટલે અમારે તમને અવારને અવાર રજૂઆત ન કરવી. હવે તો અમે આમાંથી હાવ પીડાઈ રહ્યા છીએ.